હા તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો। આજે છે શનિવાર અને અમાસ, તો હું આવ્યો છું જડેશ્વર મહાદેવના મંદિરે। તો આપણે અહીંયા શનિદેવનું પણ મંદિર છે, તો આપણે અહીંયા પણ દર્શન કરશું અને જડેશ્વર મહાદેવના પણ દર્શન તમને કરાવીશ। તો વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો હવે તમને શનિદેવના પણ દર્શન કરાવી દઉં। મિત્રો અત્યારે મેં જડેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા અને શનિદેવના પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા। કેવા દર્શન લઈ ગયા એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો। અને અત્યારે હું જાઉં છું સતીશભાઈની ઓફિસે, તો ચાલો હવે સતીશભાઈને પણ મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે સતીશભાઈની ઓફિસે આવી ગયા છે અને આપણે ઘણા દિવસોથી આપણે સતીશભાઈને મળ્યા નહોતા, જેમ કે દિલ્હીમાં સતીશભાઈને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો, બરોબર? ઈ પછીના આપણે નથી મળ્યા। ભારત રત્ન એવોર્ડ તો કયો મળ્યો? ભાઈ વર્લ્ડ રેકોર્ડ, ભારત રત્ન રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ મળ્યો તો। આ તો સતીશભાઈ બોલો હવે કયો રેકોર્ડ મળ્યો? લા ભાઈ ભારત રત્ન એવોર્ડ નથી જતો અમારે, બસ ખાલી 2-3 લાઈક આપી દો, 5-6 કમેન્ટ કરી દો એટલે ભાઈ એવોર્ડ જ છે, ભારત રત્ન એવોર્ડ કી જાય। એટલે એને કયો એવોર્ડ કહેવાય ઈ તો કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, કે જેમાં 5000 કલાકારો સાથે રહીને અંકુર સરની ટીમ હતી, હું અંકુર સરની ટીમમાંથી હતો એઝ અ કોરિયોગ્રાફર, અને ટોટલ 5000 આર્ટિસ્ટો ઓલ ઓવર ઇન્ડિયામાંથી હતા અને એમની સાથે અમે બનાવેલો હતો આ વર્લ્ડ રેકોર્ડ કર્તવ્ય પથ ઉપર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીની સામે। અને તે 21 દિવસ દિલ્હી રોકાયેલો, 1 મહિનો, અને 21 દિવસે અમારી રિહર્સલ આલી હતી, પછી અમે બીજા ઘણા પ્રોગ્રામ નાના મોટા તે કર્યા હતા, પછી અમારું ફાઇનલ આવી રીતના બનાવ્યું તો અમે વર્લ્ડ રેકોર્ડ 5000 ઓલ ઓવર ઇન્ડિયન આર્ટિસ્ટ સાથે, નોટ અ સ્ટુડન્ટ કે કોઈ બીજા વ્યક્તિઓની, ઓનલી ફોર જે પ્રોફેશનલ આર્ટિસ્ટો હોય બધા ડાન્સર્સ, એના માટે તે ફોક ડાન્સર્સ એના। હા તો કોંગ્રેચ્યુલેશન સતીશભાઈ। થેન્ક યુ પિયુષભાઈ, તમને કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે ટૂંક જ સમયમાં તમારું પરિવાર 1000 સબસ્ક્રાઈબરનું થઈ જવાનું છે, તો એડવાન્સમાં તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ। ઝડપથી તમારા મિત્રો વર્તુળને શેર કરજો, કારણ કે હવે પિયુષભાઈની મહેનતને થોડુંક રંગ તમારે આપવાનો છે। પિયુષભાઈ મહેનત કરે છે તો તમે એને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો। હા તો જય દ્વારકાધીશ મિત્રો, આજ માટે આટલું જ। આપણે ધીરેનભાઈ આવ્યા હે, કેમ છે ધીરેનભાઈ? મજામાં? મજા। જય દ્વારકાધીશ। હા તો મિત્રો આવજો, બાય।